पीवन हेतु गयो सिंधु के किनारे। हीर पीवन हेतु गयो सिंधु के किनारे। हीर पीवन हेतु गयो सिंधु के किनारे। हीर पीवन हेतु गयो सिंधु के किनारे। सिंधु बीच बचत ग्राह चरण लई पछाड़े। सिंधु बीच बसत ग्राह चरण लई पछाड़े। सिंधु बीच बचत ग्राह चरण लई पछाड़े। सिंधु बीच बसत ग्राह चरण लई पछाड़े। चार पहर युद्ध भयो लई गयो मझधारे। चार प्रहर युद्ध भयो युद्ध भयो। अरे चार प्रहर युद्ध भयो लई गयो मझधारे। આજે ચાર પહર છે એ કોઈ સમયના નથી। જો સમયના હોય તો 8 પહર હોય, પણ આજે ચાર પહરની વાત છે ઈ આપણી વાત છે। જીવ છે ઈ ગજેન્દ્ર છે। ઈ ચાર પહર બાલ્યાવસ્થા, યુવાવસ્થા, કિશોર થાય અને છેલ્લે વૃદ્ધ થઈ। આ ચાર અવસ્થામાં આપણે જીવ સાથે સતત આમ સંઘર્ષ કરતા રહીએ અને પછી આપણે થાકી જઈએ ત્યારે પછી આપણે હરિને યાદ કરીએ। એટલે અહીંયા આ પદની અંદર પણ કહેવામાં આવ્યું કે ચાર પહર યુદ્ધ ભયો અને લઈ ગયો મજધારે। મજધાર એટલે પછી જવાનું। માટે આ ચાર પહોરની અંદર આપણાથી શક્ય હોય એટલું હરિ આપણને કરે એટલું આપણે સત્કાર્ય કરીએ, એટલું આપણે પરમાર્થનું કાર્ય કરીએ। આપણા કાનોને પવિત્ર કરવા માટે આવી ભાગવત સપ્તાહનું શ્રવણ કરીએ। કારણ કે ચાર પહર પૂરા થશે એટલે મધદરિયે જવાનું છે। नाक कान डूबन लगे कृष्ण को पुकारे। 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 हे गोविंद हे गोपाल अब तो जीवन हारे। हे गोविंद हे गोपाल अब तो जीवन हारे। અને ઈ પાણીમાં ડૂબતો ગજ હાથી એને મૃત્યુ દેખાય છે કે હવે કોઈ મારો સહારો નથી। આ પર્વતની મધ્યમાં આ સરોવર છે, ના વળી મને બચાવવા વાળું કોણ? અને હરિને યાદ કર્યા। નાભીમાંથી અવાજ નીકળ્યો અને ઈ અવાજ ક્યાં પહોંચ્યો? द्वारिका में शब्द गयो शोर भर्यो भारी। 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 जेवो कानुડાઈ શબ્દ સાંભળ્યો અને તરત મારો હરિ તૈયાર થયો। शंख चक्र गदा पदम गरुड़ लई सिधारे। 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 हे गोविंद हे गोपाल अब तो जीवन हारे। हे गोविंद हे गोपाल अब तो जीवन हारे। हे गोविंद
કહે શ્યામ મંગલ કરની કલિમલ હરની તુલસી કથા રઘુ